હવે પ્રેમ સસ્તા કબીરસિંહ. હવે વાગી રહ્યો છે બપોરનો 1 અને છેલ્લા 2 દિવસથી આપણી આ બ્લોગ ચેનલ પર કોઈ જ બ્લોગ નહોતા આવતા. તો એનું એક જ કારણ છે કે મારી સખત તબિયત ખરાબ થઈ ગઈ હતી. છેલ્લા 2 દિવસથી ના હું સ્કૂલે જતો હતો ના હું બ્લોગિંગ કરતો હતો. બહુ સખત તબિયત ખરાબ થઈ ગઈ હતી. સો અત્યારે દવા એવું લીધું છે તો થોડું સારું છે. એટલા માટે હું પાછો હાથમાં ફોન પકડીને બ્લોગિંગ ચાલુ કરી નાખી. તો બસ અત્યારે હા, જો દવા લેવાની બાકી છે તો હું દવા લઈ લો પહેલાં. તો આવી 3 દવા હતી. એમાંથી જે 2 દવા દેખાય છે, બીજી દવા ક્યાં ગઈ? આ 2 દવા છે જે જમ્યા પછી લેવાની છે. અત્યારે જમ્યા પહેલાં લેવાની છે એ મળતી નથી. હા જઈએ. તો અત્યારે હું બા દવા શોધી રહ્યા છે. હા રે, પાટની નીચે હતી. તો જમવાનું હું ઉપર જ લઈને આવતો રહ્યો છું. તો અત્યારે હું અને આ ટંટાલાલ અમે લોકો જઈ રહ્યા છે એનો મોબાઈલ રિપેરિંગ કરવા માટે. કેમ કે એનો મોબાઈલ અચાનકથી બંધ થઈ ગયો છે. એ યુઝ કરતો હતો ને અચાનકથી બંધ થઈ ગયો. તો હવે બતાવવા જઈએ છે કે શું થયું છે ને શું નહીં. એટલે આવું થાય ભાઈ, શું કહેવું, એનો મોબાઈલ એના જેવો જ છે. પ્રોડ્યુસ નહીં થઈ જશે સારું. તો ભાઈ ફાઇનલી ટંટાલાલનો મોબાઈલ ચાલુ થઈ ગયો છે. બતાય લાલા, ચાલુ કેમ નહીં થતો? ગજબ બેજતી. બ્રાઇટનેસ ઓછી છે એટલે તમને દેખાતું નહીં, બાકી ચાલુ થઈ ગયો છે. શું કહેશ તું? હવા જેવું જીવ આવ્યો. ચલો ભાઈ, જમ્યા પછીની દવા લઈ લો. તો અમારા ટંટાલાલ તમને એક ગીત ગાઈને સંભળાવશે. તો 2 કડી એમની સાંભળજો. ચાલુ કરે. કાન કલ્યા તો મને પેલા યાદ કરો. ઓ જીવ હતે નિપરવું કીધો તારા રે ભરોસે. આહા, ફરીથી એકવાર. એટલું જ આવડે છે? એટલું જ આવડે છે? તો પછી ના ચાલે, આ સિંગર ના ચાલે. ચાલ બીજું ગા કોઈ. પેલું એક પાટણ શહેર ને એ વાળું ગાના મજા આવશે. હા માઇક બસ. એક પાટણ શહેર. બીજું ગા. બીજું કયું ગાતો તો તું? ઉમર 18 ને એ કહું. હા ગાગા. ઓ ઉમર 18 ને રૂપનો છે કટકો. બીજું આગળ એમાં આટલું જ આવડે છે? 3 જ ગીતો આવડે છે આગળ મને. તો તું આ 17 ગીતો ગા ને તો 2 મિનિટ પૂરી ના થાય. વહતે દીપડવું કીધો તારા રે ભરોસે. હા, ફરી એકવાર હજી એકવાર. વન્સ મોર. ગમે તે તને બીજું ગા આવડતું એ ગા. ઓ બહુ કર્યા તારી પાછળ મેં બહુ ખર્ચા હવે પ્રેમ ગીતની પથારી ફેવરી નાખી. આ સિંગર ના ચાલે. તું સ્ટેજ ઉપર ગાવા છે બોલતો ચપ્પલો મારો બધા. મુझे घर ने गली सहरनी सीखे नाम पे दिल मुझे ગીત ગાય. તો ખબર નહીં અચાનક જોરદાર માથું દુખવાનું ચાલુ થઈ ગયું છે. બહુ જ ખરાબ માથું દુખે છે. તો અત્યારે હું થોડી વાર સૂઈ જાઉં અને પછી તમને મળું. सजना जी मैनू छड़ के नहीं जाना कदी, झूठे वादे सही दिल से निभाना कदी, लंबी रातें सही ख्वाब तो दिखाना कदी, मैं हूँ तारा तेरा चांद बन जाना कदी, परदेसी तेनू जरा जिस्म का शौक नहीं, दिल दीवाने तेनू बेवफा का रूप नहीं, कुड़ियों दा मेला कुड़ी नाल तेरी मौज नहीं, तू ही है रब तुझे रब की कोई खोज नहीं, जान मेरी जानी पर जानी मैनू छड़ना नहीं आनी तेरी याद हर दफा, कौन समझाए जब टूट जाए साए हाय रब जब हो वही. મેક્સ થાકી ગયો. મેક્સ થાકી ગયો.
થાકી ગયા મેક્સ થાકી ગયા તો ભાઈ અત્યારે હું અને આ ટંટાલા લાયા છે ફેસ વોશ લેવા માટે, કારણ કે ફેસ વોશ ખતમ થઈ ગયું છે. તો પછી લેતા આવીએ. અહીંયા નજીકમાં એક ઓશિયા મોલ છે ને ત્યાંથી. તો આપણે જે ફેસ વોશ લેવા આવ્યા છે ને એ છે આ વાપરીએ છીએ આપણે. બહુ સરસ ફેસ વોશ આવે છે. શું કેવું ટંટાલા? સાચી જો બીજી વાત સાચી વાત અલ્યા, એટલે આમ તો આ સાચી વાત નહીં બોલતો, આમ સાચું બોલ, સાચી વાત સાચું આ બધું બોલે છે. પણ જ્યારે બ્લોગ ચાલુ હોય ને ત્યારે સાચી વાત છે, હા સાચી વાત છે કે આવું કરે. અરે જે હોય બોલવાનું ભાઈ, કશું લેવાનું નહીં પણ ફરવાનું આખું મોલ, એવું છે અમારું કામ. શું કેવું? આ વખત કંઈ ના બોલીએ. તો આવા ટકિયા મેક્સને બહુ ગમે છે, પણ એના માટે લેવાય એવું નહીં, કેમ કે એક જ વાર મેં ફાડી નાખશે. सजना जी तेरे बिना जिया लागे ना, हम रब से मांगे तुझे और कुछ मांगे ना, लकीरें साथ मांगे गेरों का रंग भावे ना, किस्मत मंजूरी ना दे तू. હા તો ભાઈ ફેસ વોશ લઈ લીધું છે અને હવે જઈશું ઘરે, કેમ કે ખાલી ખોટું ટાઈમ વેસ્ટ નહીં કરવો, બરોબર છે? કેમ કે લેવાનું હોય કંઈ નહીં પણ રખડવાનું હોય. અને આ જો કોઈક બૂટ મૂકીને કહું લઈ લે, તાર લેવાનું તારી સાઈઝ છે જો તું લઈ લે. હું આવું બધું ના લઉં. તો કંઈક બહારનું ખાવાની ઈચ્છા હતી પણ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ઘરે નહીં જમાય. આ વિચારીને પછી ના ખાધું એમ, હવે ઘરે ખાઈશું. તો ફેસ વોશ લઈને હું આવી ગયો છું ઘરે અને અત્યારે હું આ બ્લોગની એડિટિંગ કરતો હતો અને નીચેથી બૂમ આવી કે ચલો પેટનો ખાડો પૂરવા. તો અત્યારે નીચે જમવા જાઉં પછી તમને મળું. હાય ગાઈઝ, અમન મામાના બ્લોગમાં લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો, પછી બીજો સબસ્ક્રાઇબ. અને આવડે તું શું બોલી પેલું કે વ્લોગ મૂકજો, બ્લોગ ઉપર લાઈક કરજો. તો જમી કરીને અમે લોકો કરીએ છીએ તાપડી, કેમ કે ઠંડી બહુ જોરદાર છે. ટંટાલાલ ગીત ગાશે. હે ટંટાલાલ? ઓ વિકરેલા વાળ મારા હેત તેવડાવતી, આહા નજર ના લાગે કાળું ટપકું મને કરતી. આહા. અને આજે અમારા સસ્તા કબીરસિંહ આ મોઢું ઊંચું કરો, ઊંચું કરો, આમ કરો, આમ કરો. હે ભાઈ અમે પકડી આંબલિયાની ડાળ રે જંગલમાં એકલી રે. ચાલો તમારો વારો. આહા એક નંબર ગીત ગાતો, એ ખબર ના પડી. ખબર ના પડી. તો હું આવી ગયો છું તાપડી કરીને ઘરે અને હવે હું સૂઈ જઈશ, કારણ કે કાલ સવારે જલ્દી ઉઠવાનું છે, કાલે સ્કૂલ જવાનું છે. 2 દિવસથી સ્કૂલ નથી ગયો. તો બસ આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો તમારા ફેમિલી સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા. જો તમે કમેન્ટ કરશો તો મને ખબર પડશે તમને વ્લોગ ગમ્યો ના ગમ્યો, તો કમેન્ટ તો કરી જ દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય અંબે, જય મોગલમાં, જય મેલડીમાં. બાય બાય. सजना जी मैनू छड़ के नहीं जाना कदी, तेरे संग लागे पानी में आज बहारे, ओ बेगी बेरी बात. देसी तेनू जरा जिस्म का शो